સમીમેર હોસ્પિટલ હાલ ચર્ચામાં છે. ફરી ચર્ચામાં આવી હોસ્પિટલ. સારવાર કરાવતા આવતા દર્દીઓ જાતે જ આપી રહ્યા છે સેમ્પલો. એક પેશન્ટ હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવેલી અવસ્થામાં સમીમેરમાં ફરતો દેખાયો. જાતે હાથમાં બોટલ પકડીને સેમ્પલ આપતા જતા નજરે પડ્યો. દર્દીના તેની જે વોર્ડ નર્સે જણાવ્યું કે જલ્દી યુરિનનો સેમ્પલ આપી આવ. ત્યારે આ બેદરકાર તંત્ર સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. સમીમેરમાં આરએમઓ, સિક્યોરિટી સ્ટાફ એકબીજાને ખો આપી રહ્યા. નમસ્કાર, હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્ય. આજે સમીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે. ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અડગણ બંને અમે સમીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા. ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો. ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો? ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો. ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું. ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે? ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આરએમઓ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવામાં આવ્યું છે કે જાતે સેમ્પલ દેવા જાય છે. ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે. ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટીના હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ. તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી. વોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે? આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સમીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ મળી રહે. આવી ટેકનોલોજી સમીમેર હોસ્પિટલમાં આવી ગઈ છે. જે તે પણ આની સામે જવાબદાર છે કે કોઈ નર્સિંગ સ્ટાફ છે, કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત છે.